Namaskar and welcome. You are at the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 યુનિટ 1. આપણે લાસ્ટ ટોપિક ઈ કોમર્સ વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આગળના સેશનમાં આપણે ઈ કોમર્સના ઘટકોનો પોઈન્ટ જે છે એ પૂરો કર્યો. Now, next topic we are going to discuss is scope of e-commerce transactions. E-commerceના વ્યવહારો માટેનો અવકાશ. E-commerceના વ્યવહારો અત્યારના મોડર્ન કોમર્સમાં વધતા જાય છે. ગ્રાહકના સંપર્કથી ઉત્પાદક ગ્રાહકના સંપર્કથી ઉત્પાદક અને ઉત્પાદકના સંપર્કથી સમગ્રલક્ષી બજારનો ખ્યાલ જે છે એ વિશ્વ સ્તરે વિકસ્યો છે. તમે રિવ્યૂઝ વાંચો કોઈના અને તમને એમ થાય કે યસ આઈ વોન્ટ ટુ બાય ધીસ પ્રોડક્ટ, તો એ રિવ્યૂ ગ્રાહકના છે. અહીંયા કોઈ જ ઉત્પાદકે માર્કેટિંગ કરેલું નથી, બટ સ્ટીલ યુ આર અટ્રેક્ટેડ ટુ બાય ધેટ પ્રોડક્ટ એન્ડ યુ ડિસાઇડ ટુ બાય ધેટ પ્રોડક્ટ. તો એ ગ્રાહકના સંપર્કથી જે છે એ ઈ કોમર્સનો વ્યવહાર શક્ય બન્યો. તો આ રીતે ગ્રાહકનો હોય, ઉત્પાદક ગ્રાહકનો હોય કે ઉત્પાદકના સંપર્કથી જે છે એ સમગ્રલક્ષી બજારનો ખ્યાલ શક્ય બને. એટલે ઈ કોમર્સ એકમોને નફાકારકતાની વૃદ્ધિ, વધુ ગ્રાહકોનો સંતોષ, ગ્રાહક સાથેના કાયમી સંબંધો આપે છે. કઈ રીતે ઈ કોમર્સના કારણે નફાકારકતામાં વૃદ્ધિ થાય, વધુ ગ્રાહકો મળે, ગ્રાહકને સંતોષ મળે અને કાયમી ગ્રાહકો મળી રહે, એની આપણે ચર્ચા આ ટોપિકમાં આગળ ચર્ચા કરીશું, એ દરમિયાન કરશું. હવે ઈ કોમર્સના વ્યવહારોના અવકાશ વિશે જો વાત કરીએ તો ઉપલો મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગ જે છે એ કમ્પ્યુટર, સ્માર્ટફોન કે લેપટોપ અને ઇન્ટરનેટની સેવાઓ ખરીદી શકે છે, અને આ વર્ગ પાસે અન્ય વર્ગોની સરખામણીએ વધારે ખરીદ શક્તિ હોય છે. ઈ કોમર્સ આ વર્ગના પર્સનલ રૂમમાં જે છે એ એન્ટર થઈ અને માલ કે સેવા વેચવાની તક પૂરી પાડે. હવે ગ્રાહકોને તમે બજાર સુધી નથી લઈ આવી શકતા. ઇટ ઇઝ નોટ પોસિબલ કે ગ્રાહકો માર્કેટમાં જાય. ઓકે, આપણે એડવર્ટાઇઝમેન્ટના અને માર્કેટિંગના ઘણા બધા જે છે એ રસ્તા વિશે જાણીએ છીએ. જેમ કે તમે સેલ્સમેનશિપમાં પણ ભણતા હશો, માર્કેટિંગ સબ્જેક્ટ પણ ક્યાંક ને ક્યાંક ભણેલો હશે, તમે પ્રેક્ટિકલી પણ જોયેલું હશે તમારી આસપાસ કે આપણે માર્કેટમાં જઈએ તો દુકાનોની બારે ઘણી બધી અલગ અલગ રીતે માર્કેટિંગ કરવામાં આવતું હોય. મોબાઈલ ફોનની દુકાન હોય તો ત્યાં હવે તો કાર્ટૂન કેરેક્ટર જે છે એ પેલા બલૂન ટાઈપના જે છે એ પહેરી અને ત્યાં ડાન્સ કરતા હોય, મ્યુઝિક ચાલુ હોય, કોઈ સ્કીમ હોય, ક્રિસમસ હોય સ્પેશિયલી હમણાં તમને જોવા મળશે. તો આવા પ્રસંગોએ પછી ડિસ્પ્લેમાં જે છે સ્કીમ્સ રાખેલી હોય કસ્ટમરને એટ્રેક્ટ કરવા માટે અને માહિતગાર કરવા માટે. એ સિવાય લાઇટિંગ બોર્ડ્સ, કિયોસ્ક જે છે એના દ્વારા પણ એડવર્ટાઇઝમેન્ટ થતું હોય છે. આવા ઘણા બધા રસ્તાઓ છે કે જેનાથી માર્કેટિંગ થતું હોય છે. બટ એ તમારે એના માટે ગ્રાહકને બજારમાં લાવવો પડે, અને એ આપણા કંટ્રોલમાં, ઉત્પાદકના કંટ્રોલમાં કે સેલરના કંટ્રોલમાં નથી હોતું કે ગ્રાહક બજાર સુધી આવે. બટ એ જે ખામી છે એને ઓવરકમ કરી શકે છે ઈ કોમર્સ. ઈ કોમર્સ દ્વારા, ઇલેક્ટ્રોનિક કોમર્સ દ્વારા ઈ માર્કેટિંગ કરવામાં આવે છે, અને એના લીધે જે છે એ ભલે ગ્રાહક વસ્તુ સુધી ના પહોંચે, પણ વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ ગ્રાહક સુધી એના પર્સનલ ડિવાઇસમાં પહોંચે છે. એટલે ગ્રાહક જે છે એ ક્યાંય પણ પોતાના રૂમમાં બેઠા બેઠા પોતાના પર્સનલ ડિવાઇસ ઉપર કંઈક ઇન્ફોર્મેશન સર્ફ કરતા હોય, નેટ સર્ફિંગ કરતા હોય, એ દરમિયાન એમને ઈ માર્કેટિંગ દ્વારા વસ્તુની માહિતી મળે છે. સો ઇટ ઇઝ પોસિબલ ઇન ઈ કોમર્સ ઓનલી. પછી ઉત્પાદન કર્યા પછી કે માલની ખરીદી થઈ જાય પછી ખર્ચાળ, વેચાણ, વિતરણની વ્યવસ્થાને બદલે ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી સીધો જ માલ રવાના કરવામાં આવે તો વેચાણ વિતરણ ખર્ચ ઘટે છે, અને જેથી નફાનો દર વધે, પડતર ઘટે અને કિંમત ઘટાડી વધુ ગ્રાહકોને માલ કે સેવા વેચવાની તક પ્રાપ્ત થાય. તમે એસવાયમાં ભણશો, કોસ્ટ શીટ તમે બનાવશો. હવે કોઈ પણ પ્રોડક્ટ જે છે, કોઈ પણ વસ્તુ છે, એને બનાવવા માટે જે ખર્ચ થાય એ ખર્ચ કઈ રીતે એનો આકારણી કાઢવી, એસેસમેન્ટ કરવું. તો કોઈ પણ વસ્તુ બનાવવા માટે એમાં મટીરિયલ જોઈએ, માલ સામાન, પછી એમાં મજૂરી લાગે, હ્યુમન એફોર્ટ્સ, લેબર. એ સિવાય એમાં ઓફિસ ખર્ચા, વહીવટી ખર્ચા લાગે, કંઈક ઓફિસ વર્ક કરવું પડે એ બધામાં. પછી કારખાના ખર્ચા લાગે, ફેક્ટરીમાં એ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થાય. એ સિવાય એ વસ્તુ જે છે એમાં વેચાણ વિતરણ ખર્ચ લાગતો હોય છે, કારણ કે વસ્તુ બની ગઈ ત્યાં વાત પૂરી નથી થતી. તમારે કસ્ટમર સુધી એ વસ્તુને પહોંચાડવાની છે, એટલે ત્યાં સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ પણ ઇન્કર થશે, વેચાણ વિતરણ ખર્ચ પણ ભોગવવા પડશે, અને એના લીધે વસ્તુની કોસ્ટ જે છે વધી જાય. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે
આપણા જામનગરમાં મેન્યુફેક્ચર થતી કોઈ વસ્તુ લેશો, સપોઝ કોઈ બ્રેડ લેશો કે પછી કોઈ બીજી વસ્તુ કે જે જામનગરમાં પ્રોપરમાં મેન્યુફેક્ચર થાય છે, તો તમે પેકેટ ઉપર વાંચશો ને લખ્યું હશે ઇન જામનગર આટલી પ્રાઇસ અને આઉટસાઇડ ઓફ જામનગર આટલી પ્રાઇસ, તો 2-5 રૂપિયાનો ફરક હશે. વોટ ડઝ ઇટ મીન? બિકોઝ એ વસ્તુ જામનગરમાં જ બને છે, તો જામનગરમાં એનું સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ થતું ખાસ નથી. સો ઇટ ઇઝ ચીપર ઇન જામનગર કમ્પેર્ડ ટુ આઉટસાઇડ સિટીઝ. સેમ વે તમે બહારની કોઈ પ્રોડક્ટ હોય તો એ ત્યાં જ છે લોકલ એરિયામાં એ સસ્તી મળે અને આપણને અહીંયા મોંઘી મળે થોડી, બિકોઝ એમાં વેચાણ વિતરણ ખર્ચ એડ થઈ જાય. બટ અહીંયા ઈ કોમર્સ જે છે એમાં ઇન્ટરનેટ દ્વારા જ ગ્રાહકનો ડાયરેક્ટ સંપર્ક કરી અને એને જે છે એ વસ્તુ આપી દેવામાં આવે છે. એટલે આપણી પાસે જે વસ્તુ આવતી હોય બની શકે કે ડાયરેક્ટ પ્રોડ્યુસર કે મેન્યુફેક્ચરર પાસેથી આવતી હોય, અગર આપણે ઈ કોમર્સમાંથી ખરીદી કરીએ એઝ અ કસ્ટમર તો ઇન ધેટ કેસ વચ્ચેના જેટલા રિટેલર્સ હોય એ બધા જે છે એ નીકળી જાય. એટલે એના લીધે જે છે એ નફો એ લોકોનો પણ નીકળી જાય, વેચાણ વિતરણનો ખર્ચ પણ ઓછો થઈ જાય અને એના લીધે વસ્તુની જે છે એ પડતર ઘટે અને કિંમત પણ ઘટે. વસ્તુની પડતર ઘટે એટલે કિંમત પણ ઘટાડી શકાય. પડતર એટલે શું? તો કે વસ્તુ બનાવવામાં જે ખર્ચ થાય, અને કિંમત એટલે શું? તો કે વસ્તુ બનાવવામાં થયેલો ખર્ચ થાય. સપોઝ કોઈ વસ્તુ બનાવવામાં 100 રૂપિયાનો ખર્ચ થયો, માલ સામાન, મજૂરી, કારખાના ખર્ચા, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચ બધું મળીને 100 રૂપીઝ ઇઝ ધ કોસ્ટ. કોસ્ટ એટલે પડતર. તો શું એ વસ્તુ 100 રૂપિયામાં વેચવામાં આવશે? નો, બિકોઝ ઇટ ઇઝ સેન્સલેસ, મિનિંગલેસ. વાય? બિકોઝ 100 રૂપિયામાં બનેલી વસ્તુ તમે 100માં વેચશો તો ધેર ઇઝ નો પ્રોફિટ. તો વાણિજ્યમાં પ્રોફિટ નફા વગર કંઈ ન થાય. મતલબ કે 100 રૂપિયાની વસ્તુ 110 કે 120 રૂપિયામાં વેચવામાં આવશે. અગર એ વસ્તુની પડતર ઘટી અને 80 રૂપીસ થઈ જશે તો યુ કેન સેલ ઇટ ઓન ₹100. મતલબ કે પડતર ઘટે તો કિંમત પણ ઘટાડી શકાય અગર સેલર ઈચ્છે તો. કોસ્ટ ઘટે તો પ્રાઇસ પણ રિડ્યુસ કરી શકાય. ઇફ કોસ્ટ ડિક્રીઝિસ પ્રાઇસ કેન બી રિડ્યુસ્ડ. પ્રાઇસ એટલે કિંમત અને કોસ્ટ એટલે પડતર. તો પડતર પ્લસ નફો બરાબર કિંમત. કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ. સો આ રીતે જે છે ઈ કોમર્સના લીધે પડતર ઘટે અને કિંમત ઘટાડી અને વધુ ગ્રાહકોને માલ કે સેવા વેચવાની તક પ્રાપ્ત થાય. તમારી વસ્તુની કિંમત ઓછી હશે તો ગ્રાહકો તમને વધારે મળશે. સીધી વાત છે. આપણે અમુક વખત અમુક વસ્તુ ન લેતા હોઈએ બિકોઝ ઇટ ડઝ નોટ ફિટ ઇન અવર બજેટ. બટ અગર વસ્તુની કિંમત ઘટશે અને ઇફ ધ પ્રોડક્ટ ફિટ્સ ઇન અવર બજેટ, ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ફિટ્સ ઇન અવર બજેટ, ધેન વી વિલ બાય ઇટ. તો ગ્રાહકો જે છે એ વધારે મળશે કિંમતમાં ઘટાડાની સાથે. એના પછી ઈ કોમર્સ કોઈ રાષ્ટ્રીય કે ભૌગોલિક સ્થૂળ સરહદો સાથે જોડાયેલું નથી. એટલે ધંધાદારી એકમને આંતરરાષ્ટ્રીય બજાર સુધી ધંધો વિસ્તારવાની તક મળે છે. એક લોકલ દુકાન હોય જામનગરમાં અને ઓફલાઈન વાણિજ્ય થતું હોય, ઓફલાઈન વેપાર થતો હોય, તો એ જામનગરના કસ્ટમર જ એને મળશે. નોટ ઇવન ઇન જામનગર. કદાચ એવું બને કે એ લોકલ એરિયાના જ કસ્ટમર એને એ દુકાનને મળે. બટ ઇન્સ્ટેડ ઓફ ઇટ અગર ઈ કોમર્સ વ્યવહાર થતો હશે, ઓનલાઈન વેચાણ થતું હશે, તો જે ઓનલાઈન જે છે એ ગ્લોબલી એક્સેસિબલ છે. તો એવા સંજોગોમાં અગર તમારું વિતરણ વ્યવસ્થા, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ગ્લોબલી એક્સપાન્ડ થયેલી છે તો there is no limit for the selling of your product. એટલે આંતરરાષ્ટ્રીય બજાર સુધી, ઇન્ટરનેશનલ માર્કેટ સુધી તમારી પ્રોડક્ટ જે છે એ વિસ્તરી શકે છે. દરેક ધંધાદારીને અન્ય ધંધાદારીઓની પેદાશ અને એમની ગ્રાહકને આકર્ષવાની વિશિષ્ટતાની જાણ થાય છે. એટલે સમગ્ર ધંધાદારી સમાજને ધંધાકીય કામગીરી પારદર્શી બનાવવાનો અવકાશ મળે છે. ઈ કોમર્સ જે છે એમાં બધું જ ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવે છે. એટલે બધા જ જે બિઝનેસમેન છે એ લોકોને પણ ખબર પડે કે યસ, આ કંપનીની પ્રોડક્ટમાં આ સ્પેશિયાલિટી છે, આમાં આ સ્પેશિયાલિટી છે. એ લોકો આ રીતે એડવર્ટાઇઝમેન્ટ કરે છે, કસ્ટમરને આકર્ષવાનો એમનો પ્રયત્ન આવો છે. પછી કસ્ટમરના રિવ્યૂઝ પણ જે છે એ તમને પબ્લિક પ્લેટફોર્મ ઉપર જોવા મળે. એટલે કોઈ પણ ધંધાદારી પેઢી છે એ જોઈ શકે કે યસ, આ પ્રોડક્ટને આવા રિવ્યૂઝ મળે છે, આ એના પ્લસ પોઈન્ટ છે. કસ્ટમર્સ લાઇક ધીસ પ્રોડક્ટ બિકોઝ ઓફ ધીસ ફીચર્સ ઓફ ધ પ્રોડક્ટ. તો એને ખબર પડે કે યસ, વી હેવ ટુ અડોપ્ટ ધેટ ફીચર્સ ઓર સિમિલર ઓર અપડેટેડ ફીચર્સ ઇવન. તો એ જે છે એ ક્યારે ખબર પડે? બિકોઝ ઓફ પબ્લિક પ્લેટફોર્મ એન્ડ પબ્લિક માર્કેટિંગ. સો ઈ કોમર્સના લીધે આ બધું શક્ય બને છે અને એક હેલ્ધી કોમ્પિટિશન માર્કેટમાં ક્રિએટ થાય છે અમોંગ ધ સેલર્સ, અમોંગ ધ મેન્યુફેક્ચરર્સ, અમોંગ ધ પ્રોડ્યુસર્સ. વિક્રેતાઓ વચ્ચે કે પછી વસ્તુનું જે ઉત્પાદન કરતાઓ હોય એમના વચ્ચે એક એમ કહી શકાય કે એક સ્વસ્થ હરીફાઈનું સર્જન થાય છે. બિકોઝ ઓફ ટ્રાન્સપરન્સી, પારદર્શિતા જે છે બધું જ બધા જોઈ શકે છે. પબ્લિક પ્લેટફોર્મ પર ઈ કોમર્સના વ્યવહારો આખા થાય છે એટલા માટે. તો એ પણ એક જે છે એ માર્કેટને અપડેટ કરવામાં, મોડર્ન બનાવવામાં
પ્લસ પોઈન્ટ છે ઈ કોમર્સનો. પછી પીસી, સ્માર્ટફોન, લેપટોપ અને ઇન્ટરનેટ ધરાવનાર ઘર બેઠા અથવા તો ઇફ ધ ફેસિલિટીઝ આર નોટ અવેલેબલ વિથ ધેમ, તો પછી સાયબર કાફેમાં જઈ અને ગ્રાહક પોતાની જરૂરિયાત સંતોષવા માટે અનેક પેદાશોની માહિતી પ્રાપ્ત કરવાની તક મેળવે છે ઈ કોમર્સના અંતર્ગત. અને જો વ્યક્તિ પાસે ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ કે પછી બાકીની જે એપ્લિકેશન્સ છે, ફોનપે, ગૂગલ પે, પેટીએમ, ભીમ યુપીઆઈ, એનીથિંગ, અગર એ ફેસિલિટી હશે તો એ શ્રેષ્ઠ પેદાશને પોતાના ઘર બેઠા મેળવી શકે છે. એટ ધ ડોર સ્ટેપ ઓફ યોર્સ યુ કેન રિસીવ યોર પ્રોડક્ટ ઓર્ડર્ડ બાય યુ ઓનલાઈન વિધાઉટ સ્ટેપિંગ આઉટસાઇડ. ધ પ્રોડક્ટ વિલ બી ઇન યોર હેન્ડ્સ. પછી કોઈ એક જરૂરિયાતને સંતોષવા માટે તદ્દન નવી વૈકલ્પિક રીતે અને પેદાશની માહિતી પ્રાપ્ત કરવાની તક જે છે એ ગ્રાહકને મળે છે. આપણને કોઈ વસ્તુ લેવી હોય તો આપણે ફિઝિકલ માર્કેટમાં જઈએ તો વી કેન નોટ એનાલાઇઝ ધેટ મચ. આપણે આખું સિટી ના ફરી શકીએ કમ્પેર કરવા માટે કે વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ નોટ. અગર ફરીએ કદાચ, ઇફ વી હેવ ટાઈમ એન્ડ વી આર ઇન્ટરેસ્ટેડ ટુ ડુ સો, તો પણ આપણને જે છે એ ફીચર્સ યાદ ન રહે કે કેમાં કયું સારું હતું, કે સાઇઝ અગર પ્રોડક્ટ એ પ્રકારનું છે તો બધી જ વસ્તુ તમે કમ્પેર નહીં કરી શકો ફિઝિકલ માર્કેટમાં. બટ ઇન ઓનલાઈન માર્કેટ તમે આરામથી બેઠા બેઠા બધું જ કમ્પેરિઝન કરી શકો છો, રિવ્યૂઝ વાંચી શકો છો. સો સિલેક્શન પ્રોસેસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ મોર રિલાયબલ એન્ડ મોર કન્વીનિયન્ટ ઇન ઈ કોમર્સ, એમ કહી શકાય. અને ઉત્પાદક વેચાણને ગ્રાહકના સીધા સંપર્કમાં આવવાની તક મળે છે ઈ કોમર્સમાં. હવે જ્યારે પ્રોડ્યુસર અને કસ્ટમર ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે તો વચ્ચેથી જે છે મીડિયેટરીઝ ઘણા બધા હશે, રિટેલર્સ હશે, જથ્થાબંધ વ્યાપારી હશે, એ બધા જ મીડિયેટરીઝ, મધ્યસ્થીઓ જે છે નીકળી જશે. એટલા માટે જે છે એ સીધો સંપર્ક થવાથી અનેક ઘણા એના ફાયદા છે ઉત્પાદક અને ગ્રાહકના સીધા સંપર્કના લીધે. યસ, પ્રાઇસ બેનિફિટ તો છે જ, એ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે કે ગ્રાહક ઉત્પાદકને સજેશન્સ આપી શકે કે આઈ વોન્ટ ધીસ ટાઈપ ઓફ ફીચર્સ ઇન માય પ્રોડક્ટ, ઇન ધીસ પ્રોડક્ટ. તો ઉત્પાદકને એ મુજબ ઉત્પાદન કરવાની ખબર પડશે. ઉત્પાદક પોતાની પ્રોડક્શન પ્રોસેસમાં એ પ્રકારના જે છે એ એડિશન્સ કરી શકશે, મોડિફિકેશન્સ કરી શકશે, ઇમ્પ્રુવમેન્ટ કરી શકશે. અને એના લીધે માર્કેટમાં એની સસ્ટેનેબિલિટી વધશે અને હેલ્ધી કોમ્પિટિશન ક્રિએટ થશે અને જે સોસાયટી છે એને સારા પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ પ્રોવાઈડ થઈ શકશે એટ રીઝનેબલ પ્રાઇસ. સો ઇટ ઇઝ ઓલ win-win situation because of e-commerce. So this was all about scope of e-commerce transactions. e-commerceના વ્યવહારો માટેનો અવકાશ કેવો છે, કેટલો છે અને e-commerceના વ્યવહારોને લીધે કઈ રીતે ઉત્પાદકોને, વિક્રેતાઓને, ગ્રાહકોને અને સમાજને, દેશને, ઇકોનોમીને, અર્થતંત્રને કઈ રીતે ફાયદો થઈ શકે એની આપણે અહીંયા ચર્ચા કરી. નેક્સ્ટ આપણે જે છે એ હવે પ્રણાલીગત વેપાર અને ઈ કોમર્સ એના વિશેના તફાવતની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. This is all for this lecture. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.